નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાક આકારોથી પરિચિત છો. એમાંના કેટલાક કેવી રીતે દોરવા તે તમે આગળના ધોરણોમાં શીખ્યા છો. જેમ કે તમે આપેલી લંબાઈનો રેખાખંડ દોરી શકો છો. એટલે કે જો તમને એવું કહેવામાં આવે કે 5 સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ AB દોરો, તો તમે હવે દોરી શકો છો. એ જ રીતે તમે આપેલા રેખાખંડને લંબ રેખા દોરી શકો છો. એટલે કે આપેલા રેખાખંડને 90 અંશના ખૂણે છેદે એવી રેખા તમે દોરી શકો છો. લંબ રેખા, કાટખૂણે છેદતી રેખા. એ જ રીતે તમે આપેલા માપનો ખૂણો પણ દોરી શકો છો કોણ માપકનો ઉપયોગ કરીને. દાખલા તરીકે 60 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો. એ જ રીતે તમે ખૂણાનો દ્વિભાજક પણ દોરી શકો છો. તમે આપેલી ત્રિજ્યાનું વર્તુળ પણ દોરી શકો છો પરિકરનો ઉપયોગ કરીને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણોમાં આવું શીખ્યા છો. એ રીતે હવે આપણે આ વર્ષે ધોરણ 7માં સમાંતર રેખાઓ અને કેટલાક પ્રકારના ત્રિકોણ દોરતા શીખીશું. આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રવૃત્તિથી આપણે શરૂઆત કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે કાગળ લો, તેને વચ્ચેથી ગળી વાળો, એટલે કે વચ્ચેથી વાળી દેવાનો. આથી મળતો સળ એ રેખા L દર્શાવે છે. કાગળને વાળીએ એટલે કાગળની બરાબર વચ્ચે સળ પડશે, એ રેખા L દર્શાવે છે. અહીં તમે જોઈ શકો છો. કાગળને ખુલ્લો કરો. કાગળ પર L ની બહાર બિંદુ A દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બિંદુ A દર્શાવેલું છે. આ રીતે બિંદુ A દર્શાવેલ છે. બિંદુ A માંથી પસાર થાય તે રીતે રેખા L ને લંબ રેખામાં કાગળની ગળી વાળો. રેખા L ને લંબ રેખામાં કાગળની ગળી વાળો. એટલે કે અહીં આકૃતિ જે 3 બતાવેલ છે એ પ્રમાણે આકૃતિ પ્રમાણે કાગળને વાળવાનો છે ઊભો. બંનેને લંબ બને એને નામ આપો AN. તો અહીં આકૃતિ 4માં લંબને AN નામ આપેલું છે. આ લંબને લંબ હોય તે રીતે, એટલે કે AN ને લંબ હોય તે રીતે A બિંદુમાંથી પસાર થાય તેવી ગળી વાળો. આ નવા લંબને રેખા M નામ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં રેખા M છે એ બતાવેલ છે. હવે L સમાંતર M છે તો હા છે. રેખા L અને રેખા M એ બંને સમાંતર રેખાઓ છે. કારણ કે બે રેખાઓ હવે ક્યાંય છેદતી નથી. સમાંતર રેખાઓ કોને કહેવાય? તો જે રેખાઓ ક્યાંય છેદતી ન હોય તેને સમાંતર રેખાઓ કહેવાય. તો આકૃતિમાં રેખા L અને રેખા M સમાંતર રેખાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આ રચના દોરીએ. તો તમારે એના માટે સમાંતર રેખા અને તેની છેદિકાના કોઈ ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો. આગળના ચેપ્ટરમાં તમે સમાંતર રેખા અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ આપણે તો પગથિયું 1, રેખા L અને તેની બહાર એક બિંદુ
એ લો. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેખા એલ દોરેલી છે. અહીં રેખા એલ દોરેલી છે અને તેની બહાર અહીં બિંદુ એ દર્શાવેલું છે ઉપરના ભાગમાં. પગથિયું 2, એલ પર કોઈ પણ બિંદુ બી લો અને બી ને એ સાથે જોડો. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં રેખા એલ પર બિંદુ બી દર્શાવેલું છે અને બી બિંદુને એ બિંદુ સાથે જોડી દીધા છે. એ અને બી બિંદુને જોડતો એક રેખાખંડ બનાવેલો છે. ત્યાર પછી પગથિયું 3, બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ દોરો જે એલને સીમાં અને રેખાખંડ બી એને ડીમાં કાપે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે પરિકરનો ઉપયોગ કરીને પરિકરની અણી બિંદુ બી પર રાખવાની. અહીં બિંદુ બી પર પરિકરની અણી રાખવાની અને પરિકરને અનુકૂળ ખોલવાનું. એટલે અનુકૂળ માપની ત્રિજ્યા એટલે બહુ વધારે નહીં, બહુ ઓછી પણ નહીં, એને કહેવાય અનુકૂળ ત્રિજ્યા. તો પરિકરનું કેન્દ્ર એટલે કે પરિકરની અણીવાળો ભાગ છે બિંદુ બી પર રાખવાનો. એટલે કે બીને કેન્દ્ર લઈ અને ચાપ દોરવાનું. હવે આ ચાપ છે એ રેખા એલને સી બિંદુમાં છેદે છે, આકૃતિમાં તમે જોઈ શકો છો, અને રેખાખંડ બી એને ડી બિંદુમાં છેદે છે. આ રીતે એક ચાપ દોરેલ છે. ત્યાર પછીનું પગથિયું છે, હવે એને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યાવાળી ચાપ ઈએફ રચો જે એ બીને રેખાખંડ એ બીને જીમાં મળે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરિકર પર ત્રિજ્યા બદલવાની નથી, એની એ જ ત્રિજ્યા રાખવાની છે. પરિકરની અણી એટલે કે પરિકરનો અણીવાળો ભાગ છે બિંદુ એ પર રાખવાનો અને એક ચાપ દોરવાનું. એ ચાપને આપણે ઈએફ નામ આપવાનું છે. હવે આ ઈએફ ચાપ આપણે એ રીતે દોરવાનું કે જેથી એ રેખાખંડ બી એને છેદે ત્યાં આપણે એને જી નામ આપવાનું. આ રીતે એક ચાપ આ આકૃતિમાં દોરેલું અહીં તમે જોઈ શકો છો. આ ચાપ એને કેન્દ્ર લઈને દોરેલું છે, જ્યારે આ ચાપ છે પેલું એ બીને કેન્દ્ર લઈને દોરેલું છે. બંનેની ત્રિજ્યા એક સમાન જ છે. ત્યાર પછી પગથિયું 5 જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે પરિકરની અણી સી પર મૂકો અને પેન્સિલની અણી ડી પર આવે એટલું પરિકર ખોલો. પરિકરની અણી બિંદુ સી પર રાખવાની, પેન્સિલની અણી બિંદુ ડી પર આવે એટલું પરિકર આપણે ખોલવાનું. જે રીતે અહીં આકૃતિમાં આપણને અહીં બતાવેલું છે એ રીતે. ત્યાર પછીનું પગથિયું છે, ત્રિજ્યા એટલી જ રાખવાની. એટલે કે આગળના પગથિયા 5માં જેટલી ત્રિજ્યા લીધી, સી ડી જેટલી ત્રિજ્યા એને કહેવાય. સી થી ડી સુધી આપણે પરિકર ખોલ્યું તો એટલી ત્રિજ્યા રાખીને જીને કેન્દ્ર લઈ, જીને કેન્દ્ર રાખવાનું. એટલે કે પરિકરની અણી અહીંયા આપણે જી બિંદુ પર રાખવાની છે, આ બિંદુ પર, બિંદુ જી પર. અને રેખાખંડ એ બીની જે બાજુએ બિંદુ સી છે તેની વિરુદ્ધ બાજુએ એક ચાપ રચવાનું છે. તો અહીં બિંદુ સી આ બાજુ છે, તો વિરુદ્ધ બાજુ એટલે આ બાજુ આપણે એક ચાપ રચવાની છે અહીં. અને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે એચ નામ આપવાનું છે. એ ચાપ ઈએફ ને જ્યાં છેદે ત્યાં એચ નામ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો હવે પગથિયું 7 જોઈએ તો એ અને એચ ને જોડી દેવાના છે. અહીં જુઓ તમે, એ અને એચ ને જોડતી રેખા એમ છે અહીં આપણને મળી ગઈ છે. રેખા એમ જે એ અને એચ ને જોડવાથી મળે છે. હવે આપણે નોંધીએ કે ખૂણો એબીસી, ખૂણો એબીસી, એબીસી એટલે આ ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો. અને ખૂણો બીએએચ, ખૂણો બીએએચ એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા એ યુગ્મ કોણની જોડ છે અને બંને ખૂણા સમાન માપના, સરખા માપના છે, એટલે કે એકરૂપ છે.
તો આપણે સમાંતર રેખાઓના ગુણધર્મનો અભ્યાસ કર્યો. એમાં આપણે અભ્યાસ કરેલ છે કે જો યુગ્મકોણની જોડના ખૂણાઓ સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય. તેથી એમ સમાંતર એલ એટલે કે રેખા એમ અને રેખા એલ એ સમાંતર રેખાઓ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો રેખાની બહાર આપેલા બિંદુમાંથી સમાંતર રેખાની રચના કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ઉદાહરણમાં જોયું કે રેખાની બહાર આપેલા બિંદુમાંથી આપેલ રેખાને સમાંતર રેખાની રચના કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.1. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 2 આપણે જોઈએ. રેખા એલ દોરો. એલના કોઈપણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો જે એલથી 4 સેમી દૂર હોય. એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે રેખા એલ દોરી તેના પર બિંદુ એ દર્શાવવાનું. સૌપ્રથમ પહેલો મુદ્દો છે રેખા એલ દોરી તેના પર બિંદુ એ દર્શાવવાનું. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે રેખા એલ દોરી છે એના પર અહીં બિંદુ એ દર્શાવેલું છે. ત્યારબાદ કાટખૂણિયાની મદદથી બિંદુ એ માંથી પસાર થતી અને એલને લંબ રેખા એન દોરો. વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો છે એ પ્રમાણે કાટખૂણિયું લેવાનું. કાટખૂણિયાની મદદથી કાટખૂણિયાનો જે શિરોબિંદુ છે એ બિંદુ એ પર રહે, અહીં રહે એ રીતે કાટખૂણિયું ગોઠવી અને બિંદુ એમાંથી પસાર થાય અને રેખા એલને લંબ હોય તેવી રેખા એન દોરવાની. એટલે કે આ રેખા છે રેખા એન. આ રેખા એન છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો રેખા એલથી 4 સેમી અંતરે રેખા એન પર બિંદુ એક્સ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો રેખા એન પર બિંદુ એ થી 4 સેમીના અંતરે એટલે કે માપપટ્ટીથી 4 સેમીનું અંતર લઈ અને બિંદુ એક્સ દર્શાવવાનું. ત્યારબાદ ચોથો મુદ્દો એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરો. જે રેખા એલને છેદે ત્યાં બી અને રેખા એનને છેદે ત્યાં સી નામ આપો. હવે વિદ્યાર્થી મિત્રો એને કેન્દ્ર રાખવાનું. બિંદુ એ પાસે પરિકરની અણી મૂકવાની અહીં અને અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરવાની. જે આપણે આ ચાપ દોરી છે એ ચાપ આ રીતે દોરેલ છે. એ ચાપ રેખા એલને છેદે ત્યાં બી નામ આપેલ છે અને રેખા એનને છેદે ત્યાં સી નામ આપેલ છે. તો આ રીતે એક ચાપ દોરવાની. ત્યાર પછી પાંચમો મુદ્દો છે
તેટલી જ ત્રિજ્યા વડે એક્સને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. આ ચાપ રેખા એનને છેદે ત્યાં ડી નામ આપો. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા એની એ જ, એટલે કે આપણે આગળનું ચાપ લગાવ્યું, આ ચાપ એમાં જેટલી ત્રિજ્યા હતી એટલી જ ત્રિજ્યા રાખવાની. અને હવે પરિકરની અણી આપણે અહીં બિંદુ એક્સ પર રાખવાની અને આ રીતે ચાપ લગાવવાની છે. હવે આ ચાપ રેખા એનને છેદે ત્યાં ડી નામ આપવાનું છે. છઠ્ઠો મુદ્દો છે કે બીસી જેટલી ત્રિજ્યા લઈ, વિદ્યાર્થી મિત્રો, બીસી જેટલી ત્રિજ્યા લઈ ડીને કેન્દ્ર રાખીને એક ચાપ રચવાનો. બીસી જેટલી ત્રિજ્યા લેવી હોય તો પરિકરની અણી બી પર રાખવાની અને પેન્સિલની અણી સી પર આવે એટલું પરિકર ખોલવાનું. એને કહેવાય બીસી જેટલી ત્રિજ્યા. અહીંથી અહીંયા સુધી આટલી ત્રિજ્યા લેવાની. તો બીસી જેટલી ત્રિજ્યા લઈ અને ડીને કેન્દ્ર રાખવાનું છે, એટલે કે પરિકરની અણી અહીં બિંદુ ડી પર રાખવાની છે અને આ આગળના ચાપને છેદે એ રીતે આ એક ચાપ લગાવવાની છે. અહીં ચાપ આવશે. હવે આ ચાપ આગળના ચાપને છેદે ત્યાં ઈ નામ આપેલ છે. અહીં ઈ નામ આપી દેવાનું. આ ચાપ બે ચાપ જ્યાં છેદે છે ત્યાં. ત્યાર પછી સાતમો મુદ્દો છે રેખા ઈ એક્સ દોરો. વિદ્યાર્થી મિત્રો, બિંદુ ઈમાંથી પસાર થતી, ઈ અને એક્સમાંથી પસાર થઈ તેવી આ રેખા એમ દોરવાની. તો આ રીતે રેખા એલ અને રેખા એમ એ સમાંતર રેખાઓ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે પહેલો અને ત્રીજો દાખલો હવે જાતે કરી શકશો. એક ઉદાહરણની પણ આપણે સમજૂતી આગળ આપેલી હતી અને આ પ્રશ્ન 2ની સમજૂતી અહીં મેં આપેલ છે. એના પરથી તમારે સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 3 હવે તમે જાતે ગણી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.